યસ મેં પેપર શેની પરીક્ષા દીધી? 12 આર્ટ્સની. કઈ રીતના મહેનત કરતા હતા, કેટલી કલાક હતા અને જેલ તરફથી શું સપોર્ટ હતો? મને જેલ તરફથી પૂરતું કે ભાઈ પાઠ્યપુસ્તક અને અપેક્ષિત આપીને જરૂરી માર્ગદર્શન આપી અને અમે વાંચન કરતા. અમને ટાઈમ મળતો એટલે 2 થી 3 કલાક અમે વાંચતા અને કપડા સ્ટોરમાં કામ કરતાં સાઈડમાં અમે સમય કાઢીને વાંચતા. પરીક્ષા મહેનત કેવી હતી ને કેવું હતું? આખું તમે વાંચન કેવી રીતના કરતા, કેટલી કલાક આની માટે? વાંચનમાં સાઈડમાં અમે કામ કરતાં અમને સમય મળતો કે 2 થી 3 કલાક કે કલાક એ રીતના અમે વાંચન કરીને અમે પરીક્ષામાં પાસ કર્યું. મહેનત કેવી હતી, કેવું વિષય હતા અને શું શું વિષયમાં તમે ફોકસ કર્યું વધારે? વિષય આમાં 4 હતા કે હિસ્ટ્રી, પછી આપણે ભૂગોળ, મનોવિજ્ઞાન, ઇંગ્લિશમાં થોડુંક લો રહ્યું પણ વાંધો ન પડ્યો, વાંચીને પાસ કરીએ. શું કહેશો, જેલની કેવી મહેનત હતી તમારે આ પાસ કરવા માટે? જેલની પૂરતી મહેનત, પૂરતું માર્ગદર્શન. જો મને નહીં ખબર પડતી તો હું આગળ અમારા જસ્મીનભાઈ છે ને પૂછીને માર્ગદર્શન લઈને હું આગળ વધતો, વાંચન કરતો, ન ખબર પડે. સર શું કહેશો, 12મા અને 10મા વિદ્યાર્થી આના કારણે કેટલી મહેનત હતી જેલની? અત્રેની રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ધોરણ 10માં અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 2 અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી હતી, જેમાં પાકા બંદીવાન ભાઈઓ ધોરણ 10માં કુલ 6 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, પરીક્ષા આપેલી હતી, જેમાંથી 2 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે કુલ 33% રિઝલ્ટ ધોરણ 10માનું છે. અને ધોરણ 12માં 4 પાકા બંદીવાન ભાઈઓ જે સજા પડી ગઈ છે એને પરીક્ષા આપેલી હતી. એ 4 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે. એટલે રાજકોટ મધ્યસ્થ જેલનું હાયર સેકન્ડરીનું સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ 100% છે. અને આના માટે આપણે તેને અલગથી વાંચન માટેની વ્યવસ્થા કરી દીધેલી હતી અને અભ્યાસ કરવા માટે જે કાંઈ જરૂરી હોય સંદર્ભ સાહિત્ય અને પાઠ્યપુસ્તકો અહીંથી પૂરા પાડવામાં આવેલા હતા. અને જેલમાં શિક્ષણ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ એના માટે ખૂબ જ મહેનત કરેલી હતી અને એના લીધેથી આજે આપણે આટલું સારું રિઝલ્ટ લાવી શકીએ છીએ. અને ઘણા બધા કેદીઓ એવા છે આ પૈકીના જે સાથે જેલની અંદર કોઈ પણ કોઈ એને કામ સોંપણી કરેલી કામ પણ કરતા હતા. કામ કરતાં એને અભ્યાસ કરી અને આ રીતે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા છે. જેલની મહેનત કેવી રીતે આપણને પાસ કરવા માટે? જેલનું જે શિક્ષણ વિભાગનું કામ કરતા અમારા જસ્મીનભાઈ ચંદ્રવાડિયા અને એની સાથેના બીજા સ્ટાફના મિત્રો એ સાથે મળી અને એક શિક્ષણ વિભાગ ચલાવે છે. એ લોકોએ સતત તેઓને માર્ગદર્શન આપેલું હતું અને પાસ થાય એના માટેનું ટૂંકમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ એ લોકોએ કરેલું, જેના લીધે આપણે આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100% રિઝલ્ટ લાવી શકીએ છીએ.